ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કે ચાલ તો બધા બહાર નીકળી ગયા. હાપ આવ્યો મોટો લોબો મારા કરતા. દાદી ગુડ મોર્નિંગ. દાદી હાફ જોવાય આટલામથી બેસી જાય તો આપણે તો કેવું પડ્યું બધું અંદર કોકડું વાળી પડ્યો રે. મમ્મી ગુડ મોર્નિંગ. પાણી પાણી હા ગરમ ના હોવું પડશે. હાપ આવ્યો જો અમારા ઘર આગળ અંદર બહાલે તો કઈ છાપા આવ્યો જો અમારા ઘર આગળ. તો ગાઈસ હું તો નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયો. પાછો હાપ આવ્યો આવ્યો દેખાય બ્રો પર દેખ પાણી પીવા આવે શીખર ખડસીત્રો હાપ નહીં ને હાથ તો કાળો ભમર હોય પડી રહ્યો હોય. ચાલો કઈડા જા ચેસ ખોલ્યો બોલવા માંડે એ અંદરના પેજે સારું અંદર બે હવન કરતો હતો. તો ચલો કઈ ચાપણી કરી લઈએ. નોકરી જવાનું છે તો બધા હજી હોઈ રહ્યા છે. પછી આજે પાછું દવાખાને જવું પડશે એવું લાગી દીધું. પપ્પાને ફરક પડે નહીં એટલો બધો. દાદી મમ્મી બે જણ તો બહજો બાર કરજી મમ્મી બધી કરી દઈએ અને કરી જવાનું દવાખાને જવાનું નથી તો કર્મ શીખર પાછું આવી ગયું ખડચિત્રો નોળિયો બે બાજી રહ્યો તો કઈ નીકળ્યું જોયો જો જાય રે ચમ કહો જેવો નહીં એ નોળિયા હોય રહ્યા ને નહીં રવા દે. કરી ચા ગરમ કરી મમ્મી. હા બાબા સુધી બેલેન્સ થઈ ગયું મારા. આ કોનો ફોન કરો તો આયા તો પણ તો શું કરે તો ઉપાડો ચાલુ વાત હાલો. તો કાંઈ મેં તો ચાપી દીધી અને તૈયાર થઈ ગયા છે. પાછો ફોન લઈ જવા માટે કીધે તૈયાર થઈ ગયો કોલેજ જવા. તો કાંઈ પપ્પાએ તૈયાર થઈ ગયા છે. દાદી તૈયાર થઈ ગયા. તમારે પેલી દવા લઈ લેજો કાલની જે હોય. ચા હું કહો હજી તો કાંઈ દાદીને પપ્પાને ફરીથી દવાખાને લઈ જઈએ છીએ. તો ચાલો કરીએ ના પાડા છે. ચાલો નીકળીએ આ ગાડીને લઈને જઈએ. પપ્પાને તો ઊભા છે દાદીને બે જણ. ગાડી ભયરા મૂકીને આવ્યો. અમે તો આજે પાછા આવી ગયા છીએ દવાખાને દાદીને પપ્પાને બંનેને લઈને. દાદીને કાલનું મળતું નહીં તો બતાવી દઈએ. પપ્પાનો એ તકલીફ હોય. પપ્પાને દાદી બે જણ બેઠા ભાઈ બેવા દાદી ભાઈ દાદીને પપ્પાને તો બેસાડીને હું જાઉં છું નીચે પૈસા ઉપાડી આવું. જરૂર પડશે કારણ કે કેશ તો નહીં ઓનલાઈન જ પડી. ચલો નીચે જઈએ પૈસા લેતા આવીએ. જે તમને વાર લાગશે નંબર વધારે 57 નંબર. તો કાંઈ મેં તો પૈસા ઉપાડી લીધા. હવે જે ઉપર પાછા દવા દાદીને તો બેહાડે અને હું જઉં છું બહાર. તો કાંઈ દાદીને તો બહાર અંદર બેહાડે છે દવાખાને ને હું જઉં છું પપ્પાના રિપોર્ટ કરાવવા માટે. પપ્પા તો આવી ગયા છે. કર્યા બ્લડનું જ છે એવો નહીં કેટલા દાવા લોહી ભેગું કરી અમારું એક ને એક જગ્યાએ નહીં કે લોહી લીધું. હા એક વર્ષ ઉપર થઈ ગયું. એક વર્ષ પહેલા આવ્યા હતા. કાલે જ એમને સમાચાર લીધા કે પપ્પાને જેવું કાલે જ એમને કીધું કે પપ્પાને જેવું અને આજ આયા. દાદીને તો લેતો આવ્યો. ઓછું થયું માથા દુખાણ. હા તો કઈ દાદીને તો લેબોરેટરી ગાડી આપણા ભાઈબંધ છે તેઓ. તો કઈ પપ્પાના રિપોર્ટ આવી ગયા. તમે બે હોય હું આવું દાદીને પપ્પાને લઈ જઈ. આખો ચપ્પલ હોય શું કરવાનું કરવાનું. તો કઈ પપ્પાના રિપોર્ટ બતાવી ગયા હવે.
છેલ્લા 3 દાડાથી આ દવાખાનામાં છીએ પેમેન્ટ કરવાનું બાકી ઉધરસ બહુ દાદી પપ્પાની દવા લઈ લીધી રિપોર્ટ કરાયા બધું નોર્મલ છે વાયરલ ઇન્ફેક્શન છે જેવું દવા કરશે સારું થઈ જાવ કે જેને ખાઈને દવા કરી લે બધી જે હવાની હોય બધી અમુક અંદર તો ચલો કઈ નીકળીએ અમે ઘરે જવા માટે એટલી પકડી લો રંજીતભાઈ ચાલો ઓકે આવજો બાપુ જય માતાજી જય માતાજી અને હવે આવવાના થવી ભગવાનને પ્રાર્થના કરજો હા હા ચાલો આવજો બાબા કે કાલ આયા હતા શું ના લેવા એ તો પેલું થોડી તકલીફ થઈ ગઈ હા એટલે આરામ થઈ ગયો સારું. ના મળે ગમે ત્યારે ફોન કરજો વાંધો ના ના થઈ જાય result ના મટી જશે દવા આલી ને એટલે બાપુ હા ચાલો બાપુ જય માતા ચાલો તો ચલો કઈ નીકળીએ હવે ઘરે જવા માટે દાદીને પપ્પાને ઘરે મૂકીને મારે જવું છે નોકરી કદાચ તો ખાવાનું છે પણ પડશે નહીં મારે હાડો લિફ્ટ આવી બરાબર બેસી જજો તો ગાઈસ હું તો ભોયરામાં આવી ગયો છું હપટાઉનના તો અંધારું ગોટ છે ચાલો ગાડી નીકાળીએ ગાડી છેલ્લે પડી આપણે તો ગાઈસ હું તો ઘરે આવી ગયો પપ્પાને દાદીને બંનેને લઈને ફોન નહીં જોવો બોલે મેં કે સાંજે એટલે ઇવનિંગ કહેવાય સાંજે અત્યારે તો આફ્ટરનૂન છે શું એ તમારે દવા કાઢજો પપ્પાની દવા કાઢી મમ્મી ખાવાનું થયું મારા પપ્પાની અલગ રાખો ને તમારી અલગ રાખો ભેગી ન થઈ જાય બંનેની આમાં પપ્પાની પેલી હા ભાઈ તો ગાઈસ બધા તો જમવા બેસી ગયા ભાઈ પપ્પા દાદી મમ્મી બધો તો ચલો જમી લઈએ પેલો મારે નોકરી જવાનું છે ફટાફટ જમીન નીકળીએ તો બનાવી છે દાળ ઢોકળી મમ્મી તું બે જાય ખાઈ લો અંગાત પારાવો ચલો કઈ જમી લઈએ દાળ ઢોકળી રોટલી પૂરી રોટલી દાદીને તો બે ગયા પપ્પાને બે હું એ પહેલો હા થાક લાગ્યો સવારમાં ફરી તો કઈ મમ્મી બી જમવા બે જઈએ તો કઈ તો બધો જમી રહ્યો અને મમ્મીને વાસણ ઘસવા જઈએ હું એમ મારે તો જવું છું નોકરી તો નીકળું નોકરી હવે બધો હું છે હું નોકરી જઈ તો ગઈ હું તો હાઈ ગઈ મહેસાણા અને બ્લોગ ચેર બનાવવાનું ચાલુ કરી દીધું મેં અને આ જ્યાં નોકરી તો ચલો તને નીચે જઈએ બધાને બતાવીએ કોણ કોણ આવ્યું છે અમારા ઘરે જીગરના ઘરે મારા ઘરે તો ચલો તને નીચે જઈને બતાવું કે કોણ કોણ આવ્યું છે અત્યારે તો બે માણસ નહીં જેવો બજાર કોક થોડું કોમ હતો એટલા માટે હાલ તો એક જ માણસને બતાવી તો ચલો તને નીચે જઈએ તો ગઈશું તો નીચે આવીએ પડીકા વગરની તૈયાર તો બેઠા છીએ આવો પડીકા વગી આવો દાદીને બેઠા આવીએ આવો દીજો બોલો મહેશના માનસી બેન 2 જણા છે બજાર એટલે કોમ હતું ને એટલે તો ગાઈસ તો ઉપર આવી અને બીજી વાત તો ઊંઘ આવી છે બરોબર નહીં ઊંઘ આવી છે કે રમવું છે ઊંઘ આવે ના પાડે ઊંઘ આવે તને હાલ કરવાની હા હાલા કરવાના હા બીજી ઊંઘી જાય હા પાટો છે પરીક્ષા ભાગી પર લઈને આવ્યો આરામ કરવા માટે અને ઊંઘ મારી દીજો હાલા કરવા છે કકડિયા નહીં દીજો મજા આવી રમવાની
હા મજા આવી રમવાની દીજો હે એ દીજો મસ્તી મસ્તી કરી રહી છોકરી મજા આવી જઈ રમવાની દીજો તે મો પારા દીજો કે તડકો જોવો છે તો ગાઈસ આજે તો હું બી ઊંઘી હું બરીકા બી ઊંઘે હે યાર અને દીજો મજા હે એકલી એકલી મજા આવી જઈ રમવાની તો નહીં દીજો મજા આવી ને હે દીજો મહેશને આવી ગયા મનસીબેન આવી મહેશ તો ગાઈસ તો નીચે આવી મહેશને કરી જેને જેને બાબુ દાઢી ખરાબ લાગે છે દાઢી કરી દાઢી હાઈ લાગે નહીં આવા જોઈ કે તો ગાઈસ અમે તો ઉપર આવ્યા માનસીબેન જોઈ રહેશે અમારું ઘર બહુ મસ્ત છે રૂમ જુઓ ખાલી મને એનું કલર કોમ્બિનેશન બી બહુ ગમે તો હું હવે ગમે? રૂમ બનાવીશ તો આવા કલર કોમ્બિનેશનમાં બનાવીશ બહુ મસ્ત ઇંગ્લિશ કલર છે એટલે મને બહુ પસંદ આવ્યો સિરિયસલી રૂમ બહુ સારો છે ઘર મને તો આખું ગમ્યું ઘર જ બહુ મસ્ત છે મસ્ત ના સરસ છે તમે અહીંયાથી જોઈ શકો ને હા અહીંથી જોવાય બારી બારી ખોલી દીધી હોય તો કેવી મજા આવે હા નહીં ખોલતો અમે હા રેલગાડી આવ તો દેખાય અહીંથી ટ્રેનનો પાટો દેખાય છે તો ગાઈસ અમે તો ઉપર બેઠા છે મહેશ બી આવ્યો ઉપર હવે મહેશ થોડી વાર હા ખાઈ જાઓ હવે આ નોકરીથી આવતા જ હશે હા 5:30 કેટલા વાગે આવે છે તું ચો હેડ્યું હું તો ઘરે આવી ગયો ને કે જમને આવ્યો સર તો મહેમાન કેટલા વાગે આવ્યા હતા મેજી ત્રણ વાગે આવ્યા કમ્પ્લીટ થઈ ગયો હવે ટોકા તોડા છે ને જવાનું પેલા હોટલમાં નોકરી કરતા હતા એવા લાગુ હવે પહેલી વખત આવી તો જોયા હતા હા ગાઈસ અમે તો અહીંયા બેઠા છીએ માનસીબેન પરીકા ભાભી આ તો આવી ગયા નોકરીથી જોબ આટલા વાગે છૂટે છે હા 6:10 છૂટીએ પણ આવી જઈએ આવતો વાર લાગ ના અમે આવી ગયા 6 વાગ્યા કમ્પ્લીટ 6 વાગ્યા ગાઈસ અમે તો બધા બેઠા છીએ ઘરને બધા બેઠા છે મહેમાનને બધા આવ્યા હતા ફોટો જોઈ રહ્યા આલ્બમ અરે તમારા સાસુ સસરા ને જીને બી આવ્યા પણ બેઠા હવે મેરેજ કરાવવાનું છે હાલ બધા બીમાર એવું હે? તો કઈ મિત્ર બેઠો હોય ને મેં હેડે જાવ હવે તમે આવો ખેરાલુ આવો તો કેમ કુમાર હા ને ચોક્કસ ચોક્કસ હા તો સવારે જ આવ્યો તો કાઢ્યો બેહો બધો ના હોય પરીકા ભાભી બધો ના હોય કોઈ બેહો તો બધા ઠંડુ પી રહ્યા છે રીજા તારા રીજા ના પીવડાવતા ઉધરસ થઈ જાય એવો રીજા બોલજી બોલજી બોલ 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 આમ ના લો આગલા દિવસમાં તો ટોન્સિલ્સ થઈ જાય ના 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 આજ નહીં પીવાના આજ નહીં અરે ના મને ટોન્સિલ્સ થઈ જશે યાર આ ના પીવાય અરે અરે આ તો બહુ ઓવર છે બસ 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 અરે યાર અમાર ઘરે કોઈ જ નહીં પીવે બધા દવાખાના વાળા જ છે એટલે તમે પીઓ દવાખાનવાળી છું અને દેખાતી નહીં 50% દવાખાનું મારી બાજુ ના જીને તો જાય છે ઘરે રેવો તો
હે યસ સીટુ તો ઘરે સીટુ જવાનું ઘરે. માસી જ જતો રહે સીઓને એવું તો મોકલી જ દે તો રાખાય ના એમને ઘઉં વાળવાના હતા એવું તે રાખવા તા કે હવે આવજો અહીંયા હો હવે તો ઘર જોયું એટલે આવી જવા નહીં હા પાક્કું આવીશું ચાલો તાર રવા નહીં રેવું ફોન કરી તાર રવા નહીં એ તું જા ચો જવે હેડ્યો ટાટા કઈ દે હેડો ટાટા હેડો ટાટા કે હેડો ઓ હોય હેડો એટલે હોય જઈ શું મોટું બગાડે તો હું કે તમે કીધું કે વિડિયો બંધ થઈ ગયો ના અમને નહીં ખબર અમને કે વિડિયો બંધ થઈ ગયો બોલો આવું કીધું બોલો દીજા એમ નહીં ના 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 હવે ના હવે નહીં લેવા રાખો 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 લે દીજા લે બીજો હાથ ખાલી ને ભર દે હાલ જો હાથમે જો નાખે શાંતિ શાંતિ જાજો દવા લઈ લેજો બધો હા બધા દવા ચાલુ જ છે બધો ને શાંતિ શાંતિ જાજો ઉતાવળ ના કરતા ઘરે જાઓ તો કઈ મસીને તો હેડ્યા ઘરે ગાડી આપી દે ચલો બાપડી ની જો ગાડી ગાડી જાય જો હજી જાય જતી રહી ગાડી મસીને હેડ્યા છે ઘરે જઈએ તો ગાડી જતી રહી હા હા ચાલો ભાઈજી આવજો તારો જય માતાજી હાચવી હાચવીને જો ને એ આવજો પરિકા ભાભી હા આવજો હા એ આવજો હો. હા આવજો જય માતાજી હા હા જય માતાજી તો ગઈ પરીક્ષા ભાભીને તો જ્યાં મહીજીની કિંજલને રહ્યા તને મિલવા આવ્યા હતા ને હું તો તને દાદીને ખબર લેવા આવ્યો દાદી કેવું હવે તું ખાય તમે ઉધરવાળો પેલી બધો કેવું છે દાદી હવે હમ આયરું દુખાય દવા ગળશો ને એટલે મટી જશે હજી હદની દવા બાકી ને હદની દવા બાકી ને હા તો એક વખતમાં આટલો ફરક પડ્યો કે હજી બીજી વખત પીશો એટલો ફરક પડશે અને હવે આરામ કરો કોમ કરવા વાળો કરશે એ તો બધો હળો ચા બનાવી ચા બનાવી એડિટિંગ ઠંડી થઈ હતી હળો માં પીવાની ફરીથી બનાવો આપણે મસ્ત હળો તો કઈ પિંજર લાવી જઈશ આજે કોમેન્ટો કરતા હતા ને તો પિંજર લાવી જઈએ બહુ લઈ નહીં જતી જઈએ આ તો હાફ નીકળે તો કિંજલ મોટો દેખ આપણો હોય આપણે પોણીનું જાય ને ત્યાં જ મોટો દેખ આ બધો તો ચલો કઈ જઈએ હવે ઘરમાં કોટો ચોટી ગયો પગમાં નોકરી ગયા હતા નોકરીથી ઘરે આવ્યા મહેમાન મળ્યા મહેમાન ઘરે ગયા અને હવે પાછા અમને ઘરમાં આવ્યા ગાડી ઢોકવી પડશે ધોઈને મસ્ત સાફ કરી દે ગાડી જ્યાં भूख लगी है मीतू भाई आप क्या कर रहे हो दादोड़े पैसा था क्या क्या लाए मन 100 रुपया में आप्या है मेहमान ना तो कहीं मम्मी तो लोड भरी रही है तो कहीं जो तो किंजल शाकभाजी लઈને બેઠી છે બધું સમારવા મમ્મી ખીચડી મૂકી રહી છે ખીચડી મૂકો એટલે હું દડો બટરીને ફરી રહ્યો છું જઉં છું રમવા માટે હડો 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 ચલો ચલો મૂકી દે ફોન ફોન માં કરી દે બંધ કર ફોન તો ચલો કાંઈ જઈએ દોડ બેઠવા માટે પપ્પા ને દાદી બે જણા બહાર બેઠા છો 1000 ચપ્પલ ચો પડે દાદી ચપ્પલ ના દાદી ને પપ્પા બે જણા તો બહાર બેઠા ના નહીં પડે ઉપર તો ગાઈઝ ઉપર તો જો કેટલું મસ્ત વાતાવરણ અને મૈત્રવને હું બે જણા આવી ગયા છીએ મેચ રમવા માટે ટાઈમ ટુ પ્લેઇંગ ચાલો આખું
તો કઈ અમે તો મેચ રમીને ઘરમાં આવ્યા મિત્રો 2 જણા કિંજલ હોય લોટ બધી રહી સર ભૂખ લાગી ને તો કિંજલ લોટ બધી રહી છે અને અહીં શાકમાં ખીચડી ને એવું બધું બની રહ્યું છે પપ્પા તો ઘરમાં બેસી ગયા પર મસર કાઢતા હતા હા મમ્મીને તો લસણ દે મમ્મી તો લસણ ફોલા હતા ચટણી બટી નહીં બનાવી કપડી તો ભાઈ કિંજલ જમવાનું બનાવવાનું દાદી અંકિત આવ્યો અરે આ દૂધ લાવવાનું એટલે ફોન કરતો હતો કઈનો તા 2 ફોન કર્યા જો એટલે જ્યોતા મૂકજો ઠેકોણા ના મૂકતા ને ભૂલી જાઓ તમે એ એવું કહેતો હતો કે દાદીને કહેજો ઠેકોણા ના મૂકતા કે ડાયાબિટીસની ખીચડી સુગર ફ્રી ચટણી બનાવો હવે આવીને બધો ચટણી ખવડાવ છે કઈ નહીં તો ગાઈસ હું તો દેવતી કરવા બેઠો છું ભગવાનની પપ્પાની બેઠા છે હોય કિંજલ વધી રહી છે ચાલો તો કાંઈ જાય તો બધું જમવાનું લઈ દીધું હા પપ્પા ખાબે ચડો ધૂણો થયો અત્યારે તો ધૂણો કરવો પડે માતાજીને દાળો ચાલે હું કેવું ચૈતન્ય મહિનો તો બધો જમવા બેસી ગયો મમ્મી દાદી બધું તું તાર કાઢીને જા હું મારું કાઢીને લાવું આવું તાર જે ભાવ એ લઈને જા તો દાદી જમવા લઈ ગયા બધો ભેગા બેઠો મિત્રો તો એ બેઠો છે ના દાદી એના માટે જમવા લઈને આવ્યા દાદી એની ચિંતા કરશે પણ એ ખાવા નહીં મોડો હતો પપ્પા જમવા લઈ ગયા અને મેં ખારી લીધું હું જાઉં છું કિંજલ થોડું ખાવા કિંજલ એકલી પડે છે તમારે ખાવું નહીં દાદી દૂધ ગરમ કરો તો દૂધ અંદર છે દાદી ચલો આપણે ખાણે બેઠ જાતે છે તારા સાથ નહીં ખાવાની ના ઉધરા થઈ અને ઉધરે ડોલી સોય મટી નહીં જઈ નહીં પીવાની દવાખાને લઈ ગયા બાટલા ચડાયા ખબર ને એ તો મટી ગયું પણ નહીં પીવાનું થોડા દાડા હું ખોસીની દવા દૂધ ગરમ કરે દાદી દૂધ પી લે ખાઈ લઈએ માથાકૂટ કર્યા વગર તો ચાલો ગેસ ખાઈ સાસ તો લઈને જ બેઠી ના પાડી ભાઈ લડી માર જોડે મને ઉભો કરી નાખે તો પછી હું હાથે લે બોલાવ્યો ના મારી જોડે બાજી સાસ પીવા માટે ને બાજી નહીં હું તો ના ચાલતી જઈને આવી ફીલ્ડમાં અસર જમતે ભાઈ છાસ પીવા મળી ગયો તો કાંઈ હું તો જમી રહ્યો ને પપ્પાને હવે જમી રહ્યા પપ્પા ટીવી જોઈ રહ્યા બધી દવા કરી નાખી પેલી જમે પહેલાં નહીં ભૂલથી નહીં કરી નાખી ને ભાઈ તો ગાઈસ ચલો બધા ઊંઘવાનું કરી દઈએ દાદી ઊંઘવાનું કરી રહેશે દાદી ગુડ નાઇટ સો જાઓ હવે આજ કમ્પ્લેટ ને આજ માથું નહીં દુખતું ને હવે બાય ત્યાં સુઈ જાઓ જલ પાણી ભરી દઈશ અને પપ્પા તો સુઈ ગયા પપ્પા સુઈ પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી ગાઈસ બધા એક ઊંઘવાનું કરી દેશો બધાની તબિયત ધીમે ધીમે સારી થઈ ગઈ છે હવે કારણ કે કિંજલ આવી ગઈ બધાની તબિયત ધીમે ધીમે સારી થઈ જશે ગાઈઝોને કહી દઈએ ગાઈસ હું તો ઉપર આવી ગયો ને કિંજલ ઉપર આવી જઈ તો મને થાક લાગે છે સવારનો માથું દુખાય હું તો તમે પેલો બોમ્બ લાવ્યો ઘસીને ઊંઘો થઈ જા હું તો ધાબા પર જઉં મને તાપ લાગે ઘરમાં હા એસી ના કરે હાલ ઠંડી ગરમી છે ને એટલે વાતાવરણ મિક્સ તો ચલો કઈ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ આજે ઘણી બધી કોમેન્ટ આવી કે કિંજલને ક્યારે બોલાવશો કિંજલને ક્યારે બોલાવશો મમ્મી બીમાર છે પાપા બીમાર છે કિંજલને બોલાવી દો આવી ટેપ ચાલુ થઈ તો આવવાની તેરી પણ મને ટાઈમ નહોતો મળતો બધાને અહીં બધું દવાખાનું ને એવું બધું હતું મારે નોકરી બધી બાજુ જોવાનું કે બધું સેટ થવું જુઓ કે પછી એને ભાઈને આજ મૂકવા આવ્યા એટલે આવી ગયો તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી
જય શ્રી કૃષ્ણ, ટાટા બાય. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.